હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે 1 કપ પેઢી મગની દાળથી 2 પ્રકારના ખૂબ જ ટેસ્ટી અને ઓછા તેલમાં બને તેવા નાસ્તા બનાવીને રેડી કરશું। તમે તેને સવાર સાંજ માટે કે બાળકોની ટિફિન માટે બનાવી શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે આપણે 1 કપ પેઢી મગની દાળને 1 કલાક માટે પાણીમાં પલાળી દેવાની અને પછી આ રીતે આપણે ધોઈને પાણી નિતારીને તેને મિક્સર જારમાં એડ કરી દઈશું। સાથે તીખાશ માટે 1 લીલું મરચું અને આદુનો ટુકડો એડ કરી દઈશું અને 1/2 કપ જેટલો આપણે તેમાં દહીં એડ કરી દેવાનું છે। દહીં નાખવાથી નાસ્તામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। અને હવે તેમાં 2 થી 3 ચમચી પાણી એડ કરીને આપણે તેને સરસ રીતે પીસી લઈશું। તો અહીંયા આપણે દાળને સરસ પીસીને રેડી કરી લીધી છે। આ રીતે આપણે તેને ખીરું બનાવી લેવાનું છે અને હવે આપણે એક બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લઈશું અહીંયા। અને ત્યાર પછી આપણે નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે આપણે અહીંયા 1/2 કપ જેટલો રવો એડ કરી દીધો છે અને રવાને પણ સરસ આ મિક્સર સાથે આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે રવાને સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે તેને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે રાખી દઈશું એટલે સરસ આપણો મિક્સર સેટ થઈ જાય। ત્યાર પછી અહીંયા ગેસ ઉપર આ રીતે આપણે એક પેન રાખી લઈશું અને 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું। તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું આપણે તેમાં એડ કરી દઈશું અને સાથે જ આપણે તીખાશ માટે લીલા મરચાં અને આદું એડ કરી દઈશું ઝીણા સમારેલો। તો અહીંયા તમારી તીખાશ જેટલી પણ ખાતા હોય એટલા મરચાં એડ કરી શકો છો। અને ત્યાર પછી આપણે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે। ડુંગળી તમે ના ખાતા હો તો તેને પણ તમે સ્કીપ કરી શકો છો। ડુંગળીને પણ સાંતળી લઈશું થોડીક, એટલે આપણે કલર ચેન્જ નથી કરવાનું, બસ થોડુંક તેને સાંતળી લેવાની છે। અને ત્યાર પછી અહીંયા ઝીણું સમારેલું ટામેટું એક મીડિયમ સાઇઝનું આપણે એડ કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું એટલે ટામેટાં આપણા સરસ સોફ્ટ થઈ જાય। અને મિક્સ કરીને આપણે જરાક ઢાંકીને તેને થવા દઈશું તો ટામેટાં આપણા ગળી જાય। તો અહીંયા આપણા ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે 1 કપ જેટલી ગાજર આપણે ખમણેલી એડ કરી દીધી છે અને ગાજર આપણે ખમણેલી લીધી છે એટલે વધારે આપણે તેને કૂક નથી કરવાની, બસ આ રીતે તેને સાંતળી લઈશું। તો અહીંયા તમે કેપ્સિકમ કે પછી કોબી ઝીણી સમારેલી પણ લઈ શકો છો, તેને પણ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે અહીંયા એક બાફેલું બટેટું આ રીતે છૂંદો કરીને અહીંયા એડ કરી દેવાનો છે। અહીંયા મેં ગ્રેટ કરીને લીધો છે અને 5 ચમચી એટલી હળદર એડ કરશું, 5 ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી ધાણા જીરું અને 5 ચમચી જેટલો અહીંયા ચાટ મસાલો એડ કર્યો છે, 5 ચમચી ગરમ મસાલો અને 5 ચમચી ચીલી ફ્લેક્સ। તમે મરચાંની તીખાશ ટેસ્ટ પ્રમાણે વધારી કે ઘટાડી શકો છો। હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને સરસ તેની એક ચટપટી ફિલિંગ રેડી કરી લઈશું। અહીંયા તમે બાફેલા વટાણા વગેરે પણ એડ કરી શકો છો, જે પણ તમારી પાસે અવેલેબલ હોય। અને આ રીતે બટેટા અને શાકભાજીને સારી રીતે મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, આપણે બટેટામાં મીઠું એડ નથી કર્યું। અને મીઠાને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું, ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને ચટપટો બનાવવા માટે અહીંયા અડધી ચમચી લીંબુનો રસ એડ કરીને આપણે સરસ મિક્સ કરી લઈશું। તો ફિલિંગ આપણી એકદમ રેડી છે। હવે આપણે બેટરને ચેક કરી લઈશું। તો અહીંયા આપણો બેટર એકદમ સરસ સેટ થઈ ગયો છે, સોજી નાખવાથી ફૂલી ગયો છે। તો 1 થી 2 ચમચી એટલું પાણી એડ કરી દઈશું એટલે જરાક પાતળો થઈ જાય અને પાણી નાખીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તેને। અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી એટલું જીરું એડ કરી દઈશું, 5 ચમચી એટલો કાળા મરીનો પાવડર અને 5 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું। અને હવે આપણે અહીંયા ઝીણી સમારેલી ડુંગળી એક એડ કરી દીધી છે અને સાથે જ એક ટામેટું ઝીણું સમારેલું એડ કરી દઈશું। અહીંયા તમે ડુંગળી ટામેટાને સ્કીપ કરીને ફક્ત મસાલાથી પણ આ ખીરું બનાવી શકો છો, પણ આ રીતે શાકભાજી એડ કરવાથી આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી ઉપરથી બને છે। ઝીણા સમારેલા ધાણા એડ કરી દીધા છે અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણો ખીરું એકદમ રેડી થઈ ગયો છે। અને હવે આપણે ખીરામાંથી થોડોક બેટર અલગ કરી લઈશું, કારણ કે આપણે 2 પ્રકારના નાસ્તા બનાવવાના છે એટલે એક વાટકી ભરીને આ રીતે બેટર આપણે અલગ રાખી દઈશું। અને જે બચેલો બેટર છે તેમાં આપણે 1 ચપટી જેટલો અહીંયા ખાવાનો એટલે કે બેકિંગ સોડા એડ કરી દઈશું, તમે ઈનો પણ એડ કરી શકો છો 5 ચમચી જેટલો। અને જરાક લીંબુનો રસ એડ કરીને તેને સોડાને સરસ રીતે મિક્સ કરી લઈશું, તમે પાણી નાખીને પણ મિક્સ કરી શકો છો। તો અહીંયા ખીરું એકદમ રેડી થઈ ગયો છે। આ રીતે ગેસ ઉપર એક પેન રાખીને તેમાં 1 થી 2 ચમચી તેલ એડ કરીને આ રીતે સફેદ તલ આપણે બધી બાજુથી સ્પ્રેડ કરીને આપણે જ્યારે ગરમ થઈ જાય સરસ એટલે ખીરાને પાથરી દઈશું। તો અહીંયા આપણે બહુ જાડી લેયર નથી કરવાની, કેમ કે આપણે ડબલ લેયર કરવાની છે એટલા માટે।
અને ઉપરથી સરસ આપણે સેટ કરીને ઢાંકીને કૂક કરી લેવાનું છે તેને 1 થી 2 મિનિટ માટે, એટલે સરસ કૂક થઈ જાય. તો આપણે હવે ફ્લિપ કરી લઈશું, એક બાજુથી શેકાઈ જાય એટલે. તો અહીંયા આપણો નાસ્તો તમે જોઈ શકો છો સરસ રીતે શેકાઈ ગયો છે એક બાજુથી. તો આપણે ફ્લિપ કરી લીધો છે અને હવે આપણે જે બટેટાની અને શાકભાજીની ફિલિંગ રેડી કરી છે તેને ઉપર પાથરી દેવાનું છે. આ રીતે બધી બાજુએ ચમચીની મદદથી સરસ રીતે પાથરી લઈશું. તો અહીંયા જોઈ શકો છો સરસ રીતે આપણે બટેટાની ફિલિંગ તેની ઉપર પાથરી છે, એટલે સરસ ટેસ્ટી લાગે આપણો નાસ્તો. અને જે બચેલું ખીરું છે તેને આપણે એના કવર કરી દઈશું. આપણે બટેટાની ફિલિંગને જે સરસ રીતે બધી બાજુ એડ કરીને કવર કરીને ચમચીની મદદથી ફરીથી સરસ સેટ કરી લઈશું અને ઢાંકીને સરસ રીતે કાચો ના રહે તે રીતે કૂક કરી લેવાનું છે આપણે. તો અહીંયા લો ફ્લેમ પર આપણે રાંધીશું એટલે સરસ કૂક થઈ જાય. અને હવે આપણે તેને આ રીતે કાઢી લઈશું, એટલે કે ફ્લિપ કરી લઈશું અને બીજી બાજુએથી પણ નાસ્તો બંને બાજુએથી ક્રિસ્પી થાય અને સરસ કલર આવે ત્યાં સુધી શેકી લઈશું તેને. તો મિત્રો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ હેલ્ધી છે, ઓછા તેલમાં બનીને રેડી થાય છે. તમે સવાર સાંજના નાસ્તા માટે કે બાળકોની ટિફિન માટે પણ બનાવીને આપી શકો છો. તો અહીંયા નાસ્તો આપણો એકદમ રેડી છે, એટલે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો ખૂબ જ સરસ તેનો કલર આવ્યો છે અને ખાવામાં પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે. તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. અને જો વિડીયો સારો લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. હવે આપણે તેના પીસેસ કરી લઈશું. તમારે જેવા પણ નાના મોટા પીસેસ કરવા હોય તેવા કરી શકો છો. તો આ રીતે પીઝા કટરથી આપણે તેના પીસેસ કરી લઈશું. તો નાસ્તો આપણો એકદમ સરસ રીતે કૂક થયો છે બંને બાજુથી. તો આપણે તેને અહીંયા ટોમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે પણ આપણે ખાઈ શકાય છે, ઇડલી ઢોસાની ચટણી સાથે પણ. તો આપણો એક પ્રકારનો નાસ્તો બિલકુલ રેડી થઈ ગયો છે. હવે આપણે બીજો નાસ્તો પણ રેડી કરી લઈશું અહીંયા. અને હવે આપણે અલગ જો ખીરું રાખેલું હતું વાટકીમાં તેને આપણે આ રીતે બાઉલમાં લઈ લઈશું અને ત્યાર પછી જરાક તેને મિક્સ કરી લઈશું. અહીંયા મારી પાસે થોડી ખમણેલી ગાજર બચી ગઈ છે તે મેં એડ કરી દીધી છે અને તેને મિક્સ કરી લઈશું. તો આપણે તેમાં મસાલા તો ઓલરેડી નાખેલા જ છે, હવે આપણે કંઈ નાખવાની તેમાં જરૂર નથી. એટલે 5 ચમચી એટલો બેકિંગ સોડા નાખીને પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો ખીરું બિલકુલ રેડી થઈ ગયો છે. તો આપણે બીજો નાસ્તો પણ તૈયાર કરી લઈશું. અને ત્યાર પછી આપણે અહીંયા ગેસ ઉપર આ રીતે અપ્પે પેન રાખી લીધું છે અને તેને બધા જ ખાનામાં તેલ એડ કરીને સફેદ તલ છે તે આપણે એડ કરી દઈશું, એટલે નાસ્તામાં સરસ લુકિંગ આવે અને એકદમ ટેસ્ટી બનીને રેડી થાય. અને હવે જે આપણે બેટર રેડી કરેલો બચ્યો છે તે આપણે આ લઈ લઈશું અને આ રીતે ચમચીની મદદથી આપણે તેને અડધો જ અહીંયા આપણે ફિલ કરવાનો છે. તો બધા જ ખાનામાં આપણે આ રીતે બેટર ફિલ કરી દીધું છે. અને મારી પાસે જે બટેટાની ફિલિંગ બચી હતી તેના આ રીતે મેં બોલ્સ બનાવી લીધા છે, તે આપણે બધી જ ફિલિંગની ઉપર રાખી દઈશું. એટલે અંદરથી આપણો એકદમ ફિલિંગવાળો નાસ્તો રેડી થાય અને ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થાય. તો આ રેસીપી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ, તમે આ ચોક્કસ ટ્રાય કરજો. અને બાળકો માટે પણ આ રીતે બનાવીને લંચ બોક્સ તેમને આપી શકાય છે. તો અહીંયા બધા જ બોલ્સ આપણે સેટ કરી લીધા છે અને હવે આપણે બચેલું જે બેટર છે તેનાથી જે આપણે અહીંયા બોલ્સને આપણે ફિલ કરી દઈશું. આ રીતે ઉપરથી બધાને જ કવર કરી લઈશું. તો અહીંયા આપણે બધા જ બોલ્સને આ રીતે કવર કરી લીધા છે અને હવે આપણે ઢાંકી દઈશું તેને. અને આ રીતે આપણે ઢાંકીને પછી આપણે તેને ચેક કરી લઈશું 1 થી 2 મિનિટ પછી. તો એક બાજુથી આપણો નાસ્તો સરસ રીતે શેકાઈ ગયો છે. આપણે તેને ફ્લિપ કરી લેવાનો છે હવે બધા જને. તો ખૂબ જ સરસ આપણો એક બાજુથી નાસ્તો શેકાઈ ગયો છે અને બધા જ ને આપણે ફ્લિપ કરી લીધા છે. હવે બીજી બાજુએથી પણ કવર કરીને આપણે આ જ રીતે શેકી લઈશું. તો હવે આપણે નાસ્તો આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને આપણો બંને બાજુથી શેકી લીધો છે આપણે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા આપણે અપ્પાને પ્લેટમાં લઈ લીધા છે અને ખૂબ જ સરસ આપણે નાસ્તો રેડી થયો છે. તો મિત્રો તમને બંને નાસ્તા સારા લાગે તો મારી વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા આપણા બંને નાસ્તા બનીને બિલકુલ રેડી થઈ ગયા છે, ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઓછા તેલમાં બનાવ્યા છે. તમે બંને નાસ્તાને ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ હેલ્ધી બનીને રેડી થાય છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.